હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. પાછો શનિવાર આવી ગયો છે. આપણે હું વીકેન્ડ ટુ વીકેન્ડ વ્લોગ ઉતારવી છે, કેમ કે મંડે ટુ ફ્રાઈડે જોબ ને એવું હોય તો પછી કાંઈ ભેગું થવાનું હોય ને કાંઈ એટલા બધા માણસોને કાંઈ મળવાનું થતું હોય નહીં. સવારે જાગો, ખાવો પીવો, કામ કરો, ખાવો પીવો, સૂઈ જાઓ, જાગો, ખાવો પીવો, કામ કરો, સૂઈ જાઓ. રિપીટ કરવાનું હોય મંડે ટુ ફ્રાઈડે. તો શનિ રવિ હું કંઈક ને કંઈક વીકેન્ડ આવે એટલે કંઈક ને કંઈક નવું આવ્યા કરતું હોય. તો એટલે આપણે શનિ રવિ આવે ને એટલે તે આપણે વ્લોગ ઉતારીએ છીએ. તો આજે પાછો આવી ગયો છે શનિવાર, પડી ગઈ છે સવાર, અને હવે આપણે હું નાસ્તો બ્રશ ને એવું બધું કરી દીધું છે. તો નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં તો અત્યારે તુવેર ઠોઠા ખાવાના છે, અને પછી પાછું છે ને સાંજે આપણે ખાવાના છે ઢોકળા. ઢોકળાનું પલાળી દીધું છે, આથો લાવવા મૂકી દીધું છે. અહીંયા જર્મનીમાં આપણે ઠંડી હોય ને તો આથો લાવવા હાટું શું કરીએ, કાંઈ નહીં, આમ જો આ ઓવન હોય કે નહીં, ઓવનમાં લાઇટ ચાલુ કરીને આમ મૂકી દઈએ એટલે અંદર ગરમી મળ્યા કરે અને હાથો આવી જાય. બનાવવાના છે ખાટિયા ઢોકળા, અને બાકી પછી મિત્રોને એને મળવાનું હોય શનિવારે, એને કરવાની હોય મજા, કેમ કે 2 દિવસ હોય ખાલી, બાકી સોમથી શુક્ર તો બધાને જોબ જ કરવાની હોય. તો આજે પાછા મિત્રોને એને મળશું, જોઈએ આજે હું નવી મજા કરીએ છીએ, હું નવું કરીએ છીએ જર્મનીમાં. મળીએ પાછા, કન્ટિન્યુ કરશું, કોકને મળશું એટલે પાછું કંઈક કરીએ એટલે મળ્યા પાછા. હાલો તો મિત્રો, આપણે થઈ ગયા છીએ તૈયાર નાહી ધોઈને, અને ટીકરા ટીક થઈ ગયા છીએ બાબલા જેવા. અને હવે આપણો પ્રોગ્રામમાં એવું છે, હવે આપણે થોડુંક જવું છે ગ્રોસરી લેવા, થોડી ગ્રોસરી લઈ આવશું, એવું બધું કરશું. પછી જવાનું છે આપણે સોફો ફેરવવા, અને બનાવવાના છે આજે આપણે સાંજે બનાવવાના છે ખાટિયા ઢોકળા. હાથો બાથો બધું મૂકી દીધું છે, તમને દેખાડ્યું જ તું, આવી જ જોઈએ છે. જોકે જોઈએ હવે કેવો આવ્યો છે કેવો નથી આવ્યો. સાંજે બનાવવાના છે ખાટિયા ઢોકળા. એની હાટું થોડુંક દૂધી ને મકાઈના દાણાને એવું લેવા જવું છે, તો એ બાજુ લેવા જાય છે. લઈ આવી દૂધી. અહીં દૂધી તો નથી મળતી, પણ દૂધીની જગ્યાએ હું એક ઝુકીની કરીને આવે, એટલે દૂધીનો ભાઈ બેન જ ગણો ને તમે તમારે. આમ સ્વાદ આવી જાય દૂધી જો, પરફેક્ટ દૂધી તો ન આવે, પણ હકાવી લેવાનું. અહીંયા તો બધું એમ છે હકાવી લેવાનું, જે ન મળે એ વસ્તુ. બરાબર, તો જઈએ આપણે, હાલો લેવા. તો ગાઈસીસ, આપણે જવાનું હતું, આપણે તમને પહેલાં કીધું, એલા અહીંયા ફોન હરી ગયો. આપણે જવાનું છે, આપણે નહોતી તમને વાત કરી સોફો લેવા. તમે જો સ્કૂટર લઈને નીકળી ગયા છે એ. તો પહેલાં આપણે જવાનું છે, એક ગાડી બુક કરી છે ગાડી લેવા. એ ગાડી આવી જાય ને પછી આપણે જાશું પેલું લેવા, સામાન આપણો સોફો લેવા. એટલે પહેલાં આપણે ગાડી લેવા જવાની છે. તો રસ્તામાં નીકળી ગયા છે સ્કૂટર હાંકતા હાંકતા એને. હવે વિચાર છે કે ગાડી લઈ લઈ, પછી લઈ લેવાનો છે સોફો. હું એકલો નથી, એ ક્યાંય ગયો ખદડો, અહીંયા રહ્યો આપણી યાર, આ ભાઈ છે એ એની ગાડી ઉપર છે, હું મારી ગાડી ઉપર છું. તો હમણાં ગાડીએ પોગી જઈએ એટલે પાછા મળ્યા. બરોબર, અમે બે છે ને જાતા હતા, ઓલો શું કહેવાય, આપણે જઈએ છીએ ને આપણે સોફો લેવા, તો ગાડી લેવા જઈએ છીએ. તો ગૂગલ મેપ એક રસ્તો દેખાડ્યો આ સ્મશાન વાળો. તો એ જો રાતે સ્મશાનમાંથી હાલ્યા જાય છે. આ લોકોનું કબ્રસ્તાન કયો કે જે કયો એ તમે, અને એ બધા અંદર સુતાય છે. આપણને તો શું એલા ભાઈ જાગી ન જાય એટલું ખાલી ધ્યાન રાખવાનું છે. અને આ ભાઈ જો હનુમાન ચાલીસા બબડે છે મનમાં, હનુમાન ચાલીસા આ ભાઈની મનમાં ચાલુ છે, ભાઈ દીવે છે. એટલે આ સ્મશાનમાંથી આપણે નીકળીએ છીએ. તો આવું હોય તો આવી જાજો, પણ કોઈ જગાડતા નહીં આમાંથી. તમે કોઈને ઓળખતા હોય તો જગાડતા નહીં કોઈને. જોઈ લો ભાઈ જર્મનીનું સ્મશાન, જોયું હોય કે ન જોયું હોય. બરોબર, હાલો હવે પોગી ફટાફટ અહીંથી બહાર નીકળીએ. કારણ આ તો લાઇટ સ્ટ્રેન્સર વાળી છે, ફટાફટ બહાર નીકળી જાય. નહીં વળી કોઈક જાગી જાહે ને તો પાછી ઉપાધિ થાય. સારું હાલો, થોડો ખારો વ્યૂ આવ્યો તો મેં કીધું લો તમને દેખાડી દઉં, જોવો તમે તમારે. આમ એ નહેલા જાય સ્મશાનમાંથી, જર્મનીનું સ્મશાન. આ લોકોને ઠંડી, એટલે આ લોકોને ઠંડી નહીં લાગતી બરફમાં, કે એટલે કેન્ડલ એટલે જ કરતા હશે, ગરમી મળે એટલે. આમાં અચાનક ક્યાંક લાઇટ ચાલુ થઈ કેવી ફાટી રહી. સારું જોવો હાલો, નીકળવું પડશે ને ક્યાંક. ત્યાં બહુ મોટું છે સારું. ગાઈસીસ, સોફો ને એવું બધું ભરી લીધું છે. ટાઈમ નહોતો રહ્યો એટલે દેખાડી નથી કે એમાં દિલ સોરી, માફી માંગુ છું હું તમારી. હવે એમાં માફી તો માંગવાનું હોય તો માંગી લઈ, ઉતારતા કદાચ દેખાડી દેવું અમે તમને. અને આ તો ટેમ્પો હાકીને જાય છે. ટેમ્પામાં ગેરવીનો દાંડિયો બાંડિયો બધું છે ને છે ખરાબ. આપણે પેલો ગેર પાડીએ ને પછી ક્લચ બસ બધું મૂકી દઈને તો સારો ઝટકો મારે. બરોબર, અને જો લોકેશન તો આવી જ ગયું છે. હવે અહીંથી નાખી દેવાની છે અંદર. હવે ભાઈબંધની જે ઘર છે ને ત્યાં આવી ગયા છીએ અમે.
અને આ જો એ નાકે જાય છે જર્મનીમાં ટેમ્પો બાંધ્યો છે સોફા હાટું. જોઈ લો તમે. આ ભાઈબંધ જેનો સામાન ફેરી છે ને છે થોડોક પૈસા વાળો એટલે હું આ બધું કરી શકીએ. તો પબ્લિક આપણે છે ને આમ જો આવી ગયા છે ઈ. અને આપણે જો સોફો બફો બધું ભરી દીધું છે. આ ભાઈનો સામાન ફરે છે આપણી અહીંયા. એ ભાઈ તમે બહુ પૈસા વાળા હો. આખો મોટો ટેમ્પો બાંધ્યો છે ખાલી શું કામ? સોફો ફેરવવા હાટું ખાલી. અને આ ભાઈ હેલ્પર છે. આને શિફ્ટ મળી છે. કેટલામાં શિફ્ટમાં રાખ્યો ભાઈ તને? મફત આપ્યો. કલાકના પૈસા નો આપ્યા. આ તો જર્મનીમાં ઇલીગલ કહેવાય પણ તોય આ ભાઈ જો કરે છે મફતમાં બળ. હવે આવું શું બધું બળ કર્યા કરે સામાન ને બધું. હવે તમને એમ થતું છે આ લોકો શું નકરો સામાન જ ફેરવતા હશે. તો હવે હું થોડોક સામાન ફેરવડાવું તો જલ્દી પતી જાય કેમ કે આમાં છે ને કલાક ઉપર ને ટાઈમિંગ ઉપર રેન્ટ ચડતું હોય. બરોબર આપણે થોડીક ઉતાળ રાખીએ. બરોબર મેળા પાછા. તો ગાઈસીસ આપણે સામાન વામાન બધું ફેરીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવ્યા ને આમ જો તૈયાર છે હાથો. અને ઢોકળા થઈ ગયા છે તૈયાર. લાય ઢોકળા તમારે ખાવા હોય આવી જાજો. આમ જો લાય ઢોકળા બધું તૈયાર થઈ ગયું છે. જોઈ લો. અને આરે આમ લસણવાળી ચટણી બનાવી નાખી છે. તો હવે આપણે શું ખાઈ લેવાનું છે? દાળ ઢોકળા ખાવા હોય તો આવી જાજો. આપણે કોઈને ના નથી. આપણે બધાને ખવડાવી દેવું. બરોબર છે? આવી જાઓ. તો આજનો આપણો દિવસ. વિડીયો ગમ્યો હોય અને કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું લાગતું હોય તો કમેન્ટ કરી દેજો. બાકી આ હતો આજનો દિવસ. મળ્યા પાછા કાલે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય. ગુડ નાઇટ.